સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ અપીલ કરી છે યુક્રેનના 6 શહેરો પર મિસાઇલ અટેક થયું છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ અપીલ કરી છે રશિયા દ્વારા જે અટેક કરવામાં આવ્યો છે તે અટકાવવામાં આવે, રશિયા પોતાનું સૈન્ય પરત ખેંચે। કીવ સહિતના 6 અલગ અલગ શહેરોમાં મિસાઇલ અટેક કરી દેવામાં આવ્યો છે રશિયા તરફથી। યુક્રેનના બિનસૈન્યકરણનું લક્ષ્ય પુતિને જણાવ્યું છે। સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અપીલ કરવામાં આવી છે રશિયા આ યુદ્ધ અટકાવે, યુક્રેનના 6 શહેરો પર મિસાઇલ અટેક રશિયા તરફથી કરી દેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રશિયા એ વર્લ્ડ લાર્જેસ્ટ ન્યુક્લિયર પાવર ધરાવતું છે ત્યારે તેના દ્વારા હવે હુમલો શરૂ કરવામાં આવ્યો છે। મિસાઇલ અટેકો 6 શહેરોમાં કરી દેવામાં આવ્યા છે। હજુ પણ રશિયાની જે સેના છે તે યુક્રેનમાં ઘૂસી રહી છે। રશિયાના રાષ્ટ્રપતિ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે અને તેની સાથે જ અલગ અલગ બળવાખોરોના જે કબજાવાળા વિસ્તારો છે તેમાં વિસ્ફોટો થવાના શરૂ થઈ ગયા છે। રશિયન રાષ્ટ્રપતિ પુતિને નાટોને પણ ધમકી આપી છે કે જો યુક્રેન સહયોગ કરશે તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। આ નિવેદન બાદ તરત જ યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં મોટા વિસ્ફોટો થવાના શરૂ થઈ ગયા છે। અહેવાલો અનુસાર કમાતોસ્કમાં વિસ્ફોટ થયાના અહેવાલ સામે આવ્યા છે। રશિયન સેના ક્રિમિયા થઈ અને યુક્રેનમાં ઘૂસી રહી છે। રશિયાની સેના ક્રિમિયા થઈ અને યુક્રેનમાં ઘૂસી રહી છે। પુતિને ધમકી આપી છે કે જે લોકો દખલ કરશે તેઓ પરિણામ ભોગવવા તૈયાર રહે। રશિયન રાષ્ટ્રપતિએ પણ યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતા ધમકી આપી છે કે તેમાં જે કોઈ બહારથી આમાં દખલ કરવા માંગે છે જો તે આવું કરશે તો તેને પણ પરિણામ ભોગવવા પડશે। ઇતિહાસમાં પહેલા ક્યારેય નહીં જોયા હોય તેવા પરિણામો ભોગવવા પડશે। જેણે ઇતિહાસમાં પહેલીવાર ક્યારેય નહીં જોયા હોય તેવા પરિણામો ભોગવવા પડશે તેવું પુતિનનું કહેવું છે। પુતિને કહ્યું હતું કે રશિયા ધમકી સહન નહીં કરે અને દખલગીરી કરનારને છોડશે નહીં। પુતિને વધુમાં ઉમેર્યું કે તમામ જરૂરિયાત જણાય તેવા નિર્ણયો લેવામાં આવ્યા છે। મને આશા છે કે તમે મને સાંભળ્યો હશે। પુતિને કહ્યું કે અમારા માટે જીવ અને મૃત્યુનો સવાલ છે। વાત કરીએ વધુ એક વખત સંવાદદાતા આનંદ શુક્લ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। આનંદ, જે રીતે પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી અને સાથે જ 6 શહેરો પર મિસાઇલ અટેક પણ કરી દીધો છે, બીજી તરફ હાલ યુએનએસસીમાં અપીલ કરવામાં આવી છે કે રશિયા આ યુદ્ધ અટકાવે અને શાંતિથી પણ નિર્ણય લેવાઈ શકે છે। શું કહેશો આ અંગે? યુક્રેન ઉપર રશિયાએ મિલિટરી એક્શન શરૂ કરી દીધા છે। રશિયાએ બેલેસ્ટિક મિસાઇલથી યુક્રેનના 6 શહેરોને નિશાન બનાવ્યા છે। આ 6 શહેરોની અંદર યુક્રેનની રાજધાની કીવનો પણ સમાવેશ થાય છે। કીવ એરપોર્ટ ઉપર રશિયાએ કબજો જમાવ્યો હોવાના મીડિયા અહેવાલ પણ અત્યારે જોવા મળી રહ્યા છે। યુએનએસસી અને ઈયુની અંદર, યુરોપિયન યુનિયનની અંદર બેઠકોનો દોર ચાલી રહ્યો છે। રશિયાના મિલિટરી ઓપરેશનને લઈને વૈશ્વિક સ્તરે ચિંતા જોવા મળી રહી છે। તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને કહ્યું છે કે તબાહી, મોત અને જંગ માટે રશિયા જવાબદાર છે। યુક્રેને પણ રશિયાના હુમલા ઉપર પહેલી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે રશિયાએ પૂર્ણ યુદ્ધની શરૂઆત કરી દીધી છે। યુક્રેન રશિયાના હુમલાનો જવાબ આપશે અને જીતશે। આ સિવાય યુક્રેને પોતાના ઉપર રશિયાના બેલેસ્ટિક મિસાઇલના હુમલાની પણ પુષ્ટિ કરી દીધી છે। તેની સાથે વૈશ્વિક સ્તરે ઘણી મોટી આર્થિક અસરો પણ જોવા મળી છે। વૈશ્વિક શેર માર્કેટમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે। ભારતીય શેર માર્કેટની અંદર પણ મોટો કડાકો જોવા મળ્યો છે। 1400 થી વધુ અંકના કડાકો સેન્સેક્સમાં અને 400 થી વધુ અંકનો કડાકો નિફ્ટીની અંદર જોવા મળ્યો છે। તો આ જે યુદ્ધ છે એ આગળ એક મોટા વૈશ્વિક સંકટ તરફ આગળ વધી રહ્યું છે અને તેની દહેશતમાં આખી દુનિયા। આનંદ, આપને અટકાવ માંગીશ, એક મહત્વના સમાચાર સામે રહ્યા છે। રશિયા દ્વારા જે અટેક કરી દેવામાં આવ્યો છે, કીવ સહિતના 6 શહેરો પર મિસાઇલ અટેક રશિયાએ કર્યો છે। યુક્રેનના બિનસૈન્યકરણનું લક્ષ્ય। પુતિન જે રીતે યુદ્ધના આદેશ આપ્યા બાદ યુદ્ધ શરૂ થઈ ગયું છે। રશિયાની સેના દ્વારા જે રીતે અટેક કરવામાં આવ્યા છે, 6 બેલેસ્ટિક મિસાઇલ અટેક 6 અલગ અલગ શહેરો પર રશિયા દ્વારા કરવામાં આવ્યા છે। તો આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે રશિયા તરફથી। યુક્રેનની રાજધાની કીવ એરપોર્ટ પર રશિયાએ કબજો જમાવી લીધો છે। કીવ સહિત 6 શહેરો પર મિસાઇલ અટેક રશિયા દ્વારા કરવામાં આવ્યા છે। મોત તબાહી માટે રશિયા જવાબદાર છે તેવું બાઇડને જણાવ્યું છે। અમેરિકન પ્રમુખ બાઇડનનું નિવેદન સામે આવ્યું છે। યુક્રેનની રાજધાની
કીવ એરપોર્ટ પર કબજો. કીવ સહિત 6 શહેરો પર મિસાઇલ એટેક કરવામાં આવ્યા છે. યુક્રેનની રાજધાની કીવ એરપોર્ટ પર રશિયાએ કબજો કરી લીધો છે. તો બીજી તરફ જો બાઇડનનું પણ નિવેદન સામે આવ્યું છે. મોત તબાહી માટે રશિયા જવાબદાર છે તેવું બાઇડને જણાવ્યું છે. યુક્રેનની રાજધાની કીવ એરપોર્ટ પર કબજો. કીવ સહિત 6 શહેરો પર મિસાઇલ એટેક કરવામાં આવ્યા છે. યુક્રેનની રાજધાની કીવ એરપોર્ટ પર રશિયાએ કબજો જમાવી લીધો છે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે જે રીતે યુદ્ધ શરૂ થઈ ગયું છે તેની સીધી અસર શેર માર્કેટ પર જોવા મળી છે. રશિયા યુક્રેન યુદ્ધની માઠી અસર શેર માર્કેટ પર જોવા મળી છે. શેરબજારોમાં જોરદાર કડાકો આવ્યો છે. સેન્સેક્સમાં ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 1400 થી પણ વધુ અંક તૂટી ગયું છે. સેન્સેક્સ 55,757.46 ની સપાટીએ પહોંચ્યું. નિફ્ટીમાં પણ મોટું ગાબડું પડ્યું છે. રશિયા અને યુક્રેનના યુદ્ધની સીધી અસર ભારતીય શેર માર્કેટ પર પણ જોવા મળી. રશિયા યુક્રેન યુદ્ધની માઠી અસર જોવા મળી છે. શેરબજારમાં જોરદાર કડાકો આવ્યો છે. 1400 પોઈન્ટ શેર માર્કેટ તૂટ્યું છે. સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટી અને 55,757.46 ની સપાટીએ સેન્સેક્સ પહોંચ્યું છે. નિફ્ટીમાં પણ ગાબડું પડ્યું છે. વધુ એક મહત્વના સમાચાર સામે રહ્યા છે. યુદ્ધની વચ્ચે યુક્રેનથી લગભગ 100 થી પણ વધુ ભારતીયોને લાવવામાં આવ્યા છે. 182 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. સવારે 7:45 કીવથી દિલ્હી તેમને લાવવામાં આવ્યા છે. સ્પેશિયલ ફ્લાઇટથી ભારતીયોની વાપસી થઈ છે. 182 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. યુક્રેન એરલાઇન્સની સ્પેશિયલ ફ્લાઇટ ભારત આવી છે. સવારે 7:45 દિલ્હી પહોંચી હતી આ ફ્લાઇટ. 182 ભારતીયોને લઈ અને આ ફ્લાઇટ પરત આવી છે. યુક્રેનથી 182 ભારતીયો સ્વદેશ પરત આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતના કુલ 20,000થી પણ વધુ લોકો યુક્રેનમાં છે. તેમાં સૌથી વધારે સ્ટુડન્ટ હોવાનું પણ સામે આવ્યું છે. લગભગ 18,000થી પણ વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. આ અગાઉ 242 જેટલા લોકોને યુક્રેનથી પરત લાવવામાં આવ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે 182 લોકોને પરત લાવવામાં આવ્યા છે. યુક્રેનથી 182 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. સવારે 7:45 કીવથી તેમને દિલ્હી લાવવામાં આવ્યા છે. યુક્રેનની રાજધાની કીવથી તેમને દિલ્હી લાવવામાં આવ્યા છે. સ્પેશિયલ ફ્લાઇટથી ભારતીયોની વાપસી થઈ છે. હજુ પણ લગભગ 20,000 ભારતીયો યુક્રેનમાં ફસાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. યુક્રેનથી 182 ભારતીયોની સ્વદેશ વાપસી થઈ છે. સવારે 7:45 કીવથી આ ફ્લાઇટ દિલ્હી પહોંચી હતી. સ્પેશિયલ ફ્લાઇટથી ભારતીયોની વાપસી થઈ છે. 182 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. અગાઉ 242 ભારતીયોને પરત લવાયા હતા. બીજી તરફ ભારત સરકાર દ્વારા જે રીતે સ્પેશિયલ ફ્લાઇટની ઘોષણા કરવામાં આવી છે અને સ્પેશિયલ ફ્લાઇટ મારફતે જે ભારતીયો યુક્રેનમાં ફસાયા છે તેમને પરત લાવવાની કામગીરીની વચ્ચે આજે યુદ્ધ શરૂ થઈ ગયું છે. સવારે 7:45 કીવથી દિલ્હી તેમને લાવવામાં આવ્યા હતા. યુક્રેન એરલાઇન્સની સ્પેશિયલ ફ્લાઇટ દિલ્હી આવી પહોંચી હતી. સવારે 7:45 વાગે આ ફ્લાઇટ દિલ્હી પહોંચી હતી. કીવથી આ તમામ ભારતીયોને દિલ્હી લાવવામાં આવ્યા હતા. યુક્રેન એરલાઇન્સની સ્પેશિયલ ફ્લાઇટ દિલ્હી પહોંચી હતી. સવારે 7:45 દિલ્હી આ ફ્લાઇટ પહોંચી હતી. 182 ભારતીયોને કીવથી પરત લાવવામાં આવ્યા છે.
વાત કરીએ જે રીતે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે, 6 શહેરો પર બેલિસ્ટિક મિસાઇલ છોડી અને રશિયાએ યુક્રેન પર હુમલો પણ કરી દીધો છે। યુક્રેનના 6 અલગ અલગ શહેરો પર મિસાઇલ અટેક રશિયા તરફથી કરવામાં આવ્યા છે। કીવ સહિતના અલગ અલગ 6 શહેરો પર રશિયાએ અટેક કર્યા છે। યુક્રેનના મિલિટરી બેઝ પર પણ રશિયાએ હુમલો કર્યો છે। જંગ માટે રશિયા જવાબદાર છે તેવું જો બાઇડનનું નિવેદન પણ સામે આવ્યું છે। વાત કરીએ આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું। ચર્ચા પર આપણી સાથે મારા સહયોગી આનંદ શુક્લ આપણી સાથે જોડાઈ ગયા છે। આનંદ, જે રીતે પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે તેની સાથે જ અલગ અલગ શહેરોમાં વિસ્ફોટ પણ શરૂ થઈ ગયા છે અને સાથે જ 6 અલગ અલગ શહેરોમાં બેલિસ્ટિક મિસાઇલ અટેક પણ કરવામાં આવ્યા છે। આનંદ, દુનિયાની અંદર છેલ્લા 1 મહિનાથી આ પ્રકારની આશંકાઓ પ્રવર્તી રહી હતી કે આશંકાઓ અત્યારે સત્ય પુરવાર થઈ રહી છે। યુક્રેન વિવાદની અંદર રશિયાએ ઘણું મોટું પગલું ભર્યું છે। રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને જે પ્રકારે સૈન્ય કાર્યવાહીની નું એલાન કરી દીધું છે તેની સાથે યુક્રેન ઉપર એટેક શરૂ થઈ ચૂક્યા છે। કીવ સહિતના 6 યુક્રેનના મોટા શહેરોને મિસાઇલ અટેકથી નિશાન બનાવવામાં આવ્યા છે। તેની સાથે ઓડોસો નામના શહેરની અંદર રશિયન આર્મીએ પ્રવેશવાની કોશિશ કરી છે। આ સિવાય અમેરિકા તરફથી એક બહુ મોટી પ્રતિક્રિયા આવી છે અને અમેરિકાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ જે પણ કોઈ યુદ્ધ છે, તબાહી છે, મોત છે, તેના માટે રશિયા એ જવાબદાર છે। જો બાઇડને આ પ્રકારનું નિવેદન આપ્યું છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન થોડા સમયની અંદર રાષ્ટ્રજોગ સંબોધન કરશે। આ સંબોધન ઉપર આખા વિશ્વની નજર મંડાયેલી છે, કારણ કે અમેરિકા એ નાટો દેશો સાથે પોતાનું સહયોગ ધરાવે છે। યુક્રેનનો જે વિવાદ છે એ યુક્રેનનો વિવાદ નાટોની અંદર તેને સામેલ કરવાના જે પ્રયાસો હતા એ પ્રયાસોને ધ્યાનમાં રાખી અને રશિયા દ્વારા તેનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને એ આખા વિવાદની અંદરથી યુક્રેન સંકટનો જન્મ થયો। હવે આ આખો જે મામલો છે એ મામલો વધારે પેચીદો બન્યો છે, કારણ કે યુક્રેનનું સંકટ એ માત્ર યુક્રેન સુધી સીમિત રહેવાનું નથી। યુક્રેનનું સંકટ એ યુક્રેનના સીમાડાઓથી આગળ વધી અને દુનિયાના અન્ય દેશો, ખાસ કરીને પશ્ચિમી દેશો, યુરોપ અને અમેરિકા સુધી પહોંચે તેવી પૂરી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। યુક્રેનની રાજધાની કીવ ઉપર ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલના હુમલા કરવામાં આવ્યા હોવાનું ની વાતને યુક્રેને પુષ્ટિ કરી છે। યુક્રેનમાં હાલ ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે અને ઇમરજન્સીની સ્થિતિની અંદર યુક્રેનના પ્રમુખે બહુ મોટું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે તેઓ રશિયાના હુમલાનો સામનો કરશે, લડશે અને જીતશે। આ પ્રકારનું નિવેદન દર્શાવે છે કે યુક્રેન એ પણ રશિયાની સામે પોતાનું જે મિલિટરી એક્શન છે એ મિલિટરી એક્શનથી જવાબ આપે તેવી પૂરી સંભાવના છે। આ પહેલા રશિયાએ થોડા દિવસ પહેલા પૂર્વ યુક્રેનના જે 2 પ્રાંતો હતા કે જ્યાં રશિયન સમર્થિત વિદ્રોહીઓ નો ત્યાં પ્રભાવ છે, આ બંને પ્રાંતોને રશિયાએ સ્વતંત્ર દેશ તરીકેની માન્યતા આપી હતી અને તેની સાથે જ યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું હતું। આ સિવાય યુક્રેનની બોર્ડર ઉપર 2 લાખથી વધારે રશિયન સૈનિકોની તૈનાતી છે। આ તૈનાતીને જોતા યુક્રેન અને અમેરિકા સહિતના દેશોએ અવારનવાર રશિયાના હુમલાની તારીખોને લઈ અને ચર્ચાઓ કરી હતી। ક્યારેક 16 ફેબ્રુઆરીએ હુમલો થશે તે પ્રકારની વાત કરવામાં આવી હતી। એના પછી વાત કરવામાં આવી હતી કે હવે 2-3 દિવસની અંદર હુમલો થઈ જશે। આખરે પુતિને જે નિર્ણય લીધો છે એ નિર્ણય એ હુમલાની શરૂઆત છે અને તેના કારણે વૈશ્વિક દ્રષ્ટિએ જે પરિદ્રશ્ય છે એ પરિદ્રશ્ય પણ બેહદ પેચીદું બની ગયું છે। યુએનએસસીની અંદર ભારત સહિતના દેશોએ યુદ્ધ ટાળવા માટેની અપીલ કરી છે, પરંતુ જે પ્રકારે પુતિને પોતાના એલાનની અંદર જણાવ્યું હતું કે આ યુદ્ધ ટાળી શકાય તેવું નથી, તેમણે નિયો નાઝીનું સમર્થન યુક્રેન દ્વારા થઈ રહ્યું હોવાની વાત કરી અને યુક્રેને રેડ લાઇન ક્રોસ કરી હોવાથી આ જે મિલિટરી એક્શન છે એ મિલિટરી એક્શન એ અનિવાર્ય હોવાનું પણ જણાવ્યું છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે યુક્રેન ઉપર કબજો કરવાનો રશિયાનો કોઈ ઈરાદો નથી। યુક્રેનના બિન સૈન્યકરણની તેમણે
તેમનું લક્ષ્ય છે અને આ સાથે તેમણે યુક્રેનની સેનાને સરેન્ડર કરવા માટે એટલે કે હથિયારો હેઠા મૂકી અને ઘર ભેગા થઈ જવા માટેની પણ એક ચીમકી આપી છે. એટલે કુલ મળીને અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિ બેહદ સ્ફોટક છે. આ સ્થિતિ એ યુક્રેનની અને રશિયાની સીમાઓની બહાર આવી અને વિશ્વના અન્ય સ્થાનોને પણ તે દજાડે તેવી પૂરી શક્યતાઓ છે અને આ યુદ્ધની પહેલી અસર એ વૈશ્વિક શેર માર્કેટ ઉપર જોવા મળી હતી. આ શેર માર્કેટમાં ભારતીય શેર માર્કેટનો પણ સમાવેશ થાય છે. ભારતના શેર માર્કેટ પણ યુક્રેન યુદ્ધની અસર તળે મોટા કડાકા સાથે ક્રેશ થયા હતા. 1400 અંકથી વધારે અંકના ઘટાડા સાથે શેર બજારની શરૂઆત થઈ હતી. હાલની જે સ્થિતિ છે એ સ્થિતિમાં સેન્સેક્સ 1800 પોઈન્ટથી વધુ નીચે ગગડ્યો છે. આ સિવાય નિફ્ટી પણ 500 અંકથી વધારે ઘટાડા સાથે અત્યારે કારોબાર કરી રહ્યો છે. એટલે કુલ મળી અને ભારતીય શેર બજારોની અંદર જે સ્થિતિ છે એ સ્થિતિ હાહાકાર અને હડકંપની સ્થિતિ છે. આ જ પ્રકારની સ્થિતિ એ વૈશ્વિક શેર બજારોની અંદર પણ જોવા મળી રહી છે. યુક્રેનમાં ઇમરજન્સીના એલાન બાદ અમેરિકાના બજારોને ખાસું નુકસાન થયું છે. બુધવારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એરવેઝ 1.38%, S&P 5000 1.84%, નાસ્ડેક 2.57% ના ઘટાડા સાથે કારોબાર કર્યો હતો. ગુરુવારે લગભગ તમામ એશિયન બજારો એ નુકસાનીમાં જોવા મળ્યા હતા. ચીનનો શાંઘાઈ કોમ્પોઝિટ લગભગ સ્થિર છે, પરંતુ જાપાનનો નિક્કી હોય અથવા તો દક્ષિણ કોરિયાનો કોસ્પી હોય તેની અંદર ઘણી મોટું ગાબડું અત્યારે જોવા મળી રહ્યું છે. અને જો આ સંકટ વધારે આગળ વધશે તો એવી સ્થિતિની અંદર વિશ્વની અંદર ઘણી મોટી આર્થિક કટોકટીની સ્થિતિ પણ પેદા થઈ શકે છે. આ કોરોના બાદનું સૌથી મોટું સંકટ અત્યારે વિશ્વ ઉપર સામે આવી રહ્યું છે. એક તરફ કોરોના હજુ પૂરી રીતે ગયો નથી અને બીજી તરફ આ યુદ્ધનું સંકટ આપણી સામે આવ્યું છે. આપને અટકાવ માંગીશ. આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ જયંતિભાઈ આહિર જોડી ગયા છે. જયંતિભાઈ, સ્વાગત છે આપણું મંતવ્ય ન્યૂઝમાં. જયંતિભાઈ, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે યુદ્ધની અત્યારે શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આખરે પુતિન ઈચ્છી શું રહ્યા છે? ખરેખર તેઓ રશિયાને શું મહાસત્તા બનાવવા માંગે છે? રશિયાનો જે હિડન આખો જે એનો પ્લાન છે 2014 થી, કે જે વિશ્વની અંદર એક વખત સોવિયત યુનિયન, એમાં અનેક રાજ્યો સાથેનું જે યુનિયન હતું, એ પોઝિશનમાં રશિયાને પાછું લઈ જવા માટેનું આ એક અભિયાન હોય એવું દેખાય છે. એમાં અત્યારે અઝરબૈજાન, કુર્ગિસ્તાન ની સાથે આજે યુક્રેન એને એક હર્ડલ હતું. વિશ્વની યુરોપના દેશોમાં રશિયા પછી જે લાર્જેસ્ટ કન્ટ્રી તરીકેનું યુક્રેનનું જે સ્થાન છે, અને યુક્રેન જે રીતે અમેરિકા અને નાટો દેશો સાથે જે રીતે એનું નિકટવર્તી જે એના સંબંધો ડેવલપ થઈ રહ્યા છે, અને એના કારણે યુક્રેન થી મોસ્કો આજે 600 કિલોમીટરના અંતર થઈ જાય. જે યુક્રેનની બોર્ડર જે નેપોલિયને રોકવામાં આવ્યું હતું અને રશિયાથી અને યુક્રેનની સરહદ ઉપર જ એને પરાસ્ત કરવામાં આવ્યો હતો. એટલે રશિયાને એક બફર સ્ટેટ તરીકે યુક્રેનને જોવા માંગે છે, અને એના માટે થઈને રશિયા એવું ઈચ્છે છે કે એના જે સંઘીય સ્ટેટો હતા, જે 1991માં ગોર્બોચોવ વખતે જે છૂટા પડ્યા, એ ફરીથી એકજૂટ થાય અને એકજૂટ થઈને વિશ્વની અંદર જે શીત યુદ્ધ પહેલાનું જે રશિયા હતું એવું સંગઠિત બને. અને એ સંગઠિત થવામાં એક જ હર્ડલ કે યુક્રેન, અને યુક્રેનની અંદર પણ ક્રિમિયાને 2014 ની અંદર છૂટું પાડી લીધું, રશિયાએ પોતામાં સમાવી લીધું. અત્યારે પૂર્વીય યુક્રેનના બે સ્ટેટ ડોનેસ્ક અને લુહાન્સ્ક ને જે એમાં આતંકને જે પનપવામાં આવ્યો રશિયા તરફથી, બળવાખોરોને જે શસ્ત્રો આપવામાં આવ્યા, એને જે ઉશ્કાવવામાં આવ્યા, અને આ બે પ્રદેશને જો યુક્રેન કરી દેવામાં આવે ડાયરેક્ટ એ જે યુક્રેન અને યુરોપની વચ્ચેનો જે બફર એક સ્ટેટ છે, અને જે ગેસની પાઇપલાઇન છે, અને એમાં જે યુક્રેન જાય છે એની કમાન્ડ પણ ઘટી જાય. એ લોકોની સાથે એને એક નવું કંઈક આર્થિક જે યુક્રેનને આપવામાં આવે છે
એ પણ ઘટે. અને આ બધાના કારણે જો આ હેલો જી જી આ ચાલુ છે મારે વાત. જી જી આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા છીએ યુદ્ધની શરૂઆતથી છે. જયંતિભાઈ આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસે ફરીથી આવીશ. જે રીતે યુદ્ધની વૈશ્વિક સ્તરે શરૂઆત હાલ થઈ ગઈ છે અને ક્યાંક ને ક્યાંક આ વર્લ્ડ વોર 3 સાબિત ન થાય તેની માટે સૌ કોઈ રશિયાને હાલ અપીલ કરી રહ્યું છે. આ જ મુદ્દા પર આગળ આપણે યથાવત રહીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.